તો હા દોસ્તો, કેમ છો બધાને? જય આદિવાસી, જય જોહાર, જય માતાજી. અને અત્યારના 6 વાગ્યા છે અને આપણે વિડીયો બનાવ્યો છે અને બધાને જય માતાજી. કારણ એ છે કે મિત્રો, હમણાં યુટ્યુબમાં એક નવો અપડેટ આવ્યું છે. તો એ યુટ્યુબનો અપડેટ જોઈને તમે શોકી બી જશો, કારણ કે છે જેવું મજેદાર. આમ તો મજેદાર તો નથી જ, પણ લોકો માટે એક સારું તો ના જ કહેવાય. કારણ કે હવે તમને હું કહેવાનો છે યુટ્યુબનું કે પહેલાં જે આપણે 365 દિવસની અંદરમાં 4000 કલાક કરતા હતા, એ સમય હવે નથી. કારણ કે અત્યારે તો જે છે જ 2027માં એ થવાનું છે કે આ 4000 કલાક આપણે કરતા હતા વોચ ટાઈમ, એના બદલે હવે 8000 કલાક વોચ ટાઈમ કરશો તો આપણી ચેનલ મોનેટાઈઝ થશે. અને શોર્ટ વિડીયોમાં તમે પહેલાં 10 મિલિયન કરતા હતા ને મોનેટાઈઝ થઈ જતી હતી, હવે ડાયરેક્ટ 20 મિલિયન એટલે 2 કરોડ. તો એટલા વ્યૂઝ થશે તો તમારી ચેનલમાં સબસ્ક્રાઈબનું સોલ્યુશન એનું જ છે કે 1000થી 1000 જ છે, પણ કલાકમાં ફારફેર બહુ થઈ ગયો છે. તો લોકો 8000 કલાક કરતાં બહુ અઘરું પડવાનું છે, બહુ ભારે પડવાનું છે. આપણે ગુજરાતી ભાષામાં મસ્ત વિડીયો છે મિત્રો, અને પહેલાં 4000 કલાકમાં જ લોકોને બહુ કાઠું પડતું હતું. અને હવે પાછા એ બી 8000 કલાક 365 દિવસમાં જ કરવાના છે. તો મિત્રો, કન્ટેન્ટ સારું બનાવો તો કોઈ પ્રોબ્લેમ જેવું તો નથી, પણ મારા મનની અંદરમાં એક વિચાર છે મિત્રો કે જે 8000 કલાક આવ્યા છે તો એવી રીતે વ્યૂઝ બી થોડા બઢાવશે યુટ્યુબ, એટલી મને ખાતરી છે. કારણ કે મિત્રો, વિડીયો મસ્ત બનાવે છે આપણા ગુજરાતી ભાઈઓ માટે. અને જેને ના જોયું હોય યુટ્યુબમાં જઈને જોઈ લેજો, કારણ કે ને ફટાફટ આ 2026 પૂરું થતાં તમે ચેનલ જેને કલાક બાકી હોય ચેનલ મોનેટાઈઝ કરી લેજો, આ 4000 કલાક કરીને ફટાફટ જેમ બને તેમ. કારણ કે આ રૂલ 2027માં થવાનો છે, 8000 કલાક કરવાનો, બરાબર? તો હજુ 2026માં તો 4000 કલાક જ ચાલવાના છે. તો ફટાફટ તમે 4000 કલાક કરી અને મોનેટાઈઝ ચેનલ કરી લેજો, બરાબર? અને નહીં થાય તો 2027માં 8000 કલાક કરવા પડશે. એના પહેલાં તમે 4000 કલાક કરીને ચેનલ મોનેટાઈઝ કરી નાખો ફટાફટ. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? મિત્રો, સબસ્ક્રાઈબ ના કરો તો વાંધો નહીં, પણ આ વિડીયો આગળ શેર કરજો, કારણ કે બધા જેટલા બી યુટ્યુબર છે એમને ખબર પડે કે વિડીયો કેવો છે. અને કમેન્ટ કરજો મિત્રો કે વિડીયો કેવો છે. તો ચાલો, જય આદિવાસી, જય જવાહર.